ગાંધીનગરથી અત્યારે એક સમાચાર મળી રહ્યા છે। અડાલજ કેનાલ પાસે થયેલા લૂંટ અને મર્ડરનો મામલો રીકન્સ્ટ્રક્શન દરમિયાન આ બનાવ બન્યો હોવાની વિગતો મળી રહી છે। હત્યારા વિપુલનું મોત નીપજ્યું। આરોપી ભાગવા જતા પોલીસે કર્યું છે ફાયરિંગ। મોટી જાણકારી અત્યારે ગાંધીનગરથી આ સમાચારમાં મળી રહી છે કે જ્યાં અડાલજ કેનાલ પાસે થયેલી લૂંટ અને મર્ડરનો કેસ છેલ્લા દિવસથી ચર્ચામાં રહ્યો છે। રીકન્સ્ટ્રક્શન દરમિયાન આ બનાવ બન્યો હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। હત્યારો જે વિપુલ હતો એ વિપુલનું મોત નીપજ્યું હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આરોપી ભાગવા જતો હતો અને એ જ દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું છે। અડાલજ કેનાલ પાસે જે લૂંટ અને મર્ડરનો આરોપી હતો વિપુલ કે જેને ઝડપી લેવામાં આવ્યો હતો, પરંતુ એ આરોપીએ ભાગવાની કોશિશ કરી। તેને રીકન્સ્ટ્રક્શન માટે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો હતો। એ દરમિયાન આખો આ બનાવ બન્યો છે। આરોપી ભાગવા જતા પોલીસે ફાયરિંગ કર્યું હોવાની જાણકારી અત્યારે મળી રહી છે અને હત્યારા વિપુલનું મોત થઈ ગયું હોવાની અત્યારે આ અપડેટ મળી રહી છે। આ કેસમાં આપને જણાવી દે કે અડાલજ કેનાલ પાસે જે લૂંટ અને મર્ડરનો કેસ થયો હતો તે છેલ્લા 3 થી 4 દિવસ ખૂબ ચર્ચામાં રહ્યો હતો। વિપુલ છે આરોપી કે જે અગાઉ પણ અનેક ગુનામાં સંડોવાયેલો હતો। આખરે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। આજે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો અને એ જ દરમિયાન હત્યારા વિપુલનું મોત થયાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આરોપી પોલીસ પકડમાં હતો, પોલીસ સકંજામાં હતો, પરંતુ તે ભાગવાનો પ્રયત્ન કરતો હતો। એ જ દરમિયાન પોલીસે ફાયરિંગ કર્યું હતું અને આરોપીનું મોત નીપજી ગયાની જાણકારી અત્યારે મળી રહી છે।